સોનગઢ માતુશ્રી કમળાબા કન્યા શાળા ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી। મારું ગામનું નામ નાના ખાણા છે। હું અહીંયા આપણે દર વર્ષે વિશ્વ બંધારણ દિવસ ઉજવવામાં આવે છે, તો હું આજે વિશ્વ બંધારણના દિવસે હું બોલી રહી છું। આપણો દેશ આઝાદ થયા પછી દેશનું સંચાલન કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકા જરૂર હતી। આ માટે બંધારણની રચના કરવાનું જરૂરી જણાયું। બંધારણના ઘડવા માટે રચવામાં આવેલી સભાને બંધારણ સભા કહેવામાં આવે છે। બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા। બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોની સાંકળતી 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, લિંગ, ભિન્ન ભિન્ન ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। સભ્યોના ડો રાજેન્દ્ર પ્રસાદ, જવાહર નહેરુ, ડો ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર બલદેવસિંહ। હું ધોરણ 8માં અભ્યાસ કરી રહી છું। આજે હું ડોક્ટર આંબેડકર બાબા વિશે થોડું કહીશ। ભારતીય બંધારણ આપણો દેશ લોકશાહી દેશ છે। આપણા દેશમાં વિવિધ ધર્મ, જાતિ અને ભાષા ધરાવતા લોકો વસે છે। વિશ્વમાં ભૌગોલિક, સામાજિક અને સ્થાનીય વિવિધતામાં આપણો દેશ સૌથી અલગ તરી આવે છે। અનેક વિવિધતા છતાં દરેકને સમાન તક મળી રહે તે માટે આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું છે। દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે। બંધારણ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે, જેને અનુસરી સરકારે દેશનો વહીવટ કરે છે। બંધારણમાં જણાવ્યા પ્રમાણે દેશનો વહીવટ થવો જોઈએ। આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે। વિસ્તાર અને ભૌગોલિક રીતે ભિન્નતા તથા પડકારો વચ્ચે દેશનું સુચારુ સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે। વિકટ સંજોગો કે પરિસ્થિતિની અંદર ક્યારે પણ હું ખોટું બોલીશ નહીં, ખોટું કરીશ નહીં। હું મારા અભ્યાસ પ્રત્યે